કેટીવી ખાસ ખબરમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ઈડર શહેરના ઘાટી વિસ્તારમાં વર્ષ 2008માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે બનાવાયેલ પ્લાન્ટ આજે વપરાશમાં નથી, પરંતુ અવ્યવસ્થાનો બાકી રહ્યો છે। હાલત એવી છે કે પ્લાન્ટના પ્રામાણિક પાણીના બદલે લોકોને ડહોળું પાણી પીવડાવાઈ રહ્યું છે। હાલતનો ભેદ ફાટતા તંત્ર દોડતું થયું, પરંતુ તપાસ દરમિયાન પ્લાન્ટમાં ઘેટાં ચરતા અને રહેઠાણ બનાવેલી હાલત સામે આવી છે। વીજ લાઈનો ખુલ્લી અને જોખમી હાલતમાં જોવા મળતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। ચીફ ઓફિસર અને એન્જિનિયરના જવાબમાં વિસંગતતાઓ જણાતા પ્લાન્ટ પાછળના ખર્ચ અંગે અનેક શંકાઓ ઊભી થઈ છે। ઈડરના નાગરિકોને પીવા માટે શુદ્ધ પાણી મળતું પણ છે કે નહીં તે સવાલ આજે તંત્ર સામે ઊભો થયો છે। જાહેર નાણાંનો હિસાબ માંગતી જનતા માટે હવે જવાબદારીથી કાર્યવાહી કરતા તંત્ર પર દબાણ વધ્યું છે। ઈડર નગરપાલિકાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 11.06 mld પ્લાન્ટ એ 2008થી કાર્યરત છે અને એ આજરોજ મેં વિઝિટ કરવા ગયો હતો ડબ્લ્યુટીપી પ્લાન્ટની, તો તે યોગ્ય રીતે કાર્યરત છે। જ્યાં તવીનું પાણી આવે છે ત્યાં ડબ્લ્યુટીપીમાં પાણી ટ્રીટમેન્ટ થઈને ઈડર નગરમાં આપણે આપીએ છીએ અને 2024માં નલ સે જલના પ્રોજેક્ટ અંતર્ગત એનું રિપેરિંગ અને રેટ્રોફિટિંગ કામનો ખર્ચ 55 લાખ થયેલ છે અને જે ડબ્લ્યુટીપી પ્લાન્ટ હાલ યોગ્ય રીતે કાર્યરત છે। ઈડર નગરપાલિકાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 11.06 mld પ્લાન્ટ એ 2008થી કાર્યરત છે અને